ચાલો ભાઈ, આલ્ગો વિશે સંપૂર્ણ વાત કરવી છે. આલ્ગોની લાસ્ટ સિરીઝ આપણા યુટ્યુબના પ્લેલિસ્ટની અંદર, બરાબર, પેશન્સથી જોઈ લેજો. પછી એકના એક ક્વેશ્ચન રિપીટેટિવ મારા સુધી આવે એના કરતાં હું તમને સમજાવી દઉં કે આખું કન્ક્લુઝન મેટર્સ પોર્ટફોલિયો કઈ રીતે કામ કરે છે, તમે એમાંથી બેનિફિટ કેવી રીતે મેળવી શકશો. જે લોકો અત્યાર સુધી જોડાયેલા છે તમે લોકો આ પાર્ટ સ્કીપ કરી શકો છો પેલી 5 મિનિટનો, બરાબર. પછી હું આગળ સમજાવીશ કે ઓકે હવે આપણે આલ્ગો માટે થઈને કઈ રીતે કામ કરશું. સો લેડીઝ એન્ડ જેન્ટલમેન, હું છું CS સાર્થક પુરોહિત. વેલકમ ટુ કન્ક્લુઝન મેટર્સ ગુજરાતી. હું ગુજરાતીની અંદર સ્ટોક માર્કેટની અંદરના બધા પાસાઓ શીખવાડું છું અને મોસ્ટલી હવે યુટ્યુબમાંથી શિફ્ટ થઈ અને પ્રાઇવેટ ટેલિગ્રામ ગ્રુપની અંદર, જેમાં એક પેઇડ ગ્રુપ છે, એક વિધાઉટ પેમેન્ટનું ગ્રુપ છે, જેની અંદર તમે પબ્લિક નોલેજ માટે વસ્તુઓ લઈ શકો છો. ઘણી બધી વસ્તુઓ વેબસાઇટમાં અનપેઇડ છે. તો આખો પોર્ટફોલિયો તમને બતાવી દઉં છું ને છેલ્લે લઈ જાઉં છું રોબોટિક ટ્રેડિંગ ઉપર, AI થ્રુ ટ્રેડિંગ ઉપર અથવા તો આલ્ગો ટ્રેડિંગ ઉપર, જેથી કરી અને તમે પણ આની અંદર પાર્ટ જોડાઈ શકો અને તમે પણ ટ્રેડિંગમાં વિધાઉટ ઇમોશન્સ અથવા તો વિધાઉટ, ટૂંકમાં કહેવાય ને કે ટ્રેડિંગ માટેના જેટલા રૂલ્સ એપ્લિકેબલ છે ને એ બધા આલ્ગોની અંદર છે. હું તમને બધા સમજાવી દઈશ. ઓકે, સો નાઉ લેટ અસ સ્ટાર્ટ. એઝ જેમ કીધું એમ કે ભાઈ કન્ક્લુઝન મેટર્સ બ્રાન્ડ નેમ અંડર ઓપરેટ કરું છું. પર્સનલ ઓનર CS સાર્થક પુરોહિત. સાથે અહીંયા મારું સેબીનું સર્ટિફિકેટ છે, જે સેબી રિસર્ચ એનાલિસ્ટ કહેવાય એના માટેના. હવે અમે પોર્ટફોલિયો મેનેજમેન્ટ સર્વિસીસના લાયસન્સ તરફ આગળ જઈએ છીએ. યસ, ડિપોઝિટની રિક્વાયરમેન્ટ 5 કરોડની છે. સો ધેટ્સ વાય વી આર જસ્ટ વેઇટિંગ કે ભાઈ સર્ટન ટાઈમ પીરિયડ જાય એટલા માટે થઈને, બરાબર. હવે અને તમે તમારી અહીંયા વેબસાઇટ છે સેબીની લિસ્ટ, તમે ગૂગલની અંદર સેબી રિસર્ચ એનાલિસ્ટ, કદાચ તમને વિડીયોમાં ઓલી પટ્ટીના લીધે ના દેખાય, તો સેબી રિસર્ચ એનાલિસ્ટની લિસ્ટની અંદર તમારે આવી અને ખાલી કન્ક્લુઝન મેટર્સ, કારણ કે મારી બ્રાન્ડ નેમ છે ને આનાથી જ હું રજીસ્ટર કરેલો છે, તો કન્ક્લુઝન મેટર્સની અંદર જાશો તો સાર્થક જયેશભાઈ પુરોહિત, પ્રોપ્રાઇટર ઓફ કન્ક્લુઝન મેટર્સ ગુજરાતી. TCMનું ઈમેલ આઈડી, મારો કોન્ટેક્ટ નંબર છે અને અહીંયા એડ્રેસ છે, પણ હવે આ એડ્રેસ બદલાઈ ગયું છે. સો પ્લીઝ, બરાબર. અને જૂન 8, લેટેસ્ટ જૂન 8ની અંદર મને આવેલી છે અપ્રુવલ. ઓકે, આ વેબસાઇટ છે. વેબસાઇટની અંદર બધું ઉપરનું છોડી દેવાનું, આ બધું કમ્પ્લાયન્સની રિક્વાયરમેન્ટ છે. સેબીનું સર્ટિફિકેટ હોવું, એન્ટિટીની ડિટેલ્સ હોય, ગ્રીવન્સ ઓફિસરની નામ ને ફલાણું ઢીકણું ને, બરાબર. નાવ લેટ અસ કમ કે સૌથી પહેલા જ્યારે વેબસાઇટ ઓપન કરીએ તો અહીંયા હોમ પેજ આવશે. હોમ પેજની અંદર તમે જેવા આવશો એટલે આ બધું જે સેબીનું સર્ટિફિકેટ છે પ્લસ અહીંયા તમે ગ્લોબલ ઇન્ડેક્સિસ જોઈ શકશો. કામના નથી, પણ જે લોકો આપણી સાથે જોડાયેલા છે, જેમને આપણે એનાલિસિસ શીખવાડેલું છે, એને ખબર છે કે આ એક 10% ભાગ તો ભજવે છે. ગોલ્ડ, સિલ્વર, ક્રૂડ ઓઇલ, આ તે ફલાણું ઢીકણું એ જોઈ લેવાનું. લાઈવ માર્કેટની અંદર ઇન્સ્ટિટ્યુશનલ હિટમેપ આપશે કે ભાઈ ઇન્ડિયન ઇન્ડિસેસ, કે ભાઈ મારુતિ, ટૂંકમાં નિફ્ટી 50 છે, બેંક નિફ્ટી, ફિન નિફ્ટી, મિડ કેપ, સ્મોલ કેપ, ઇન્ડિયા વિક્સ, IT સેક્ટર છે, ફાર્મા, ઓટો, મેટલ્સ, ટૂંકમાં બધા સેક્ટરને ભેગા થઈને બાયસ શું આવે છે. અત્યારે 75% બાયસ છે, 75% પોઝિટિવ. જો 75% ઇન્ડેક્સ પોઝિટિવ હોય તો એમાં શોર્ટ કરવાનો કોઈ મોકો જ ના હોય, અથવા તો કરો તો નાના પુલબેક માટે કરવું જોઈએ. આવું લોજિકલી આપણે શીખવાડવું એટલે બુલિશ ફ્લો સ્ટોક્સનો. તો એની સાથે ખાલી ઇન્ડિસેસ નથી જોતો, સ્ટોક્સને ઓવરઓલ એનાલિસિસ કરે છે. નિફ્ટી 50 ને 50 સ્ટોકના, અને એની અંદર હરેક ટાઈમ પીરિયડની અંદર લખે છે કે ભાઈ અત્યારે 52% નેગેટિવ હતું સવારમાં 9 વાગ્યામાં જ્યારે માર્કેટ ખુલતું હતું, ત્યારે 11 વાગે એ 66% પોઝિટિવ અને જાવા ટાઈમે 76% જેટલું પોઝિટિવ. ધેટ મીન્સ કે સવારે ઇન્ડેક્સ છે એ સારા ઓપન ના થતા અને આખા દિવસના એન્ડ સુધી જતા જતા સ્ટેપ બાય સ્ટેપ વધતા આવ્યા છે, બરાબર. એના પછી અહીંયા આવશે કે બધા અલગ અલગ ઇન્ડિકેટર છે. હવે આની પણ થોડી નોલેજ આપી દઉં ઇન્ડિકેટરની, કે ભાઈ નિફ્ટી 50 છે તો નિફ્ટી 50નો વિડીયો તો જોઈ જ શકો છો તમે. અહીંયાથી ક્લિક કરશો એટલે તમારા માટે થઈને વિડીયો ખુલી જશે કે ઇન્ડિકેટરનો ઉપયોગ કઈ રીતે કરો. સાથે ના સમજાય તો અહીંયા તમે સબસ્ક્રાઇબ કરશો એટલે અહીંયા તમને બતાવશે ડિટેલ્સ. ફ્રી છે 3 દિવસનું ટ્રાયલ, તો તમે લઈ શકો છો તમારી રીતે. 3 દિવસનું ટ્રાયલ માટે થઈને શું પ્લાનિંગ છે એ બરાબર સ્ટેપ્સ તમને આવશે તમે જ્યારે લોગિન કરશો ત્યારે. ઓકે, ટૂંકમાં લોગિન કરો ને તમને બધી વસ્તુ પૂછે ને તો કરવાની. KYC પૂછે તો આધાર કાર્ડ, પાન કાર્ડ ચડાવવાનું, કારણ કે સેબી રજિસ્ટર્ડ થયા પછી મારે પણ રૂલ્સ ફોલો કરવા પડે, અને રૂલ્સ ફોલો ના કરતા હોય એવા લોકોનું આપણે કોઈ કામ નથી. પબ્લિક VIP ગ્રુપ માટે અહીંયા જમણી બાજુ લોગો આપેલો છે, ત્યાં તમે પબ્લિક VIP ગ્રુપ, સોરી માફ કરજો, પબ્લિક ગ્રુપ
અને અહીંયા વીઆઈપી ગ્રુપ આપેલું છે. વીઆઈપી ગ્રુપ હમણાં રોકેલું છે, આલ્ગો ઉપર કામ ચાલુ છે એટલા માટે થઈને. બાકી હમણાં જેવો જુલાઈ મહિનો પૂરો થશે એટલે 666 સવારના 1 કલાક માટે થઈને વીઆઈપી ગ્રુપ અહીંયા તમે જોઈન નામ ઉપર ક્લિક કરશો. આવું કોઈ લોગિન પૂછે તો તમારે અહીંયા લોગિન કરવાનું. અહીંયા તમારે તમારું લોગિન આઈડી પાસવર્ડ અને ટૂંકમાં સાઇન અપ કરવાનું. બરાબર, હવે જોઈ લો તમે અહીંયા વીઆઈપી ગ્રુપની અંદર માની લો કે જોઈન નાવ કરું એટલે અહીંયા 666 આવી ગયું. પેલા 1500 રૂપિયા હતું પણ લોકોને તો એ પણ નથી મજા આવતી એટલે આપણે 666 રાખ્યું. અહીંયા આવશો એટલે કેવાયસી નોટ અપડેટેડ, અહીંયા હોમ પ્રોફાઇલ આવી જશે. જો આધાર કાર્ડ પાન કાર્ડ આ થોડુંક ચડાવવાનું. પછી તમે કંઈ પણ પરચેસ કરેલું હશે મારી પાસેથી તો એની બધી ડિટેલ્સ અહીંયા તમને મળશે. ઓફિશિયલ ઇનવોઇસ મળશે. બરાબર, અત્યારે જીએસટી વગરનું મળશે. બરાબર, જીએસટી વાળું આપણે 20 લાખનું ટર્નઓવર પાર કરશું ત્યારે મળશે. આ બધા હેવી વેટ જેમ તમને વાત કીધી એમ આ બધા સ્ટોક્સ છે. આની અંદર જઈને એક વખત ચેક કરવું તમારે. બરાબર, વિડીયો જોઈ લેશો એટલે આવડી જશે. આ થોડા ઘણા પ્રૂફ રાખેલા છે. જેમણે પહેલા આપણે કોર્સ લોન્ચ કરતા હતા ત્યારે કોર્સની અંદર જે કોઈ પણ રેટિંગ આપેલા છે એમના માટે થઈને છે. 1900 જણાની યુટ્યુબ ફેમિલી છે, 250 જણાની ટીસીએમ ફેમિલી ગ્રુપની અંદર છે, જેમની સાથે વધારે કનેક્ટેડ રહેવાની મજા આવે છે. આ બધી વસ્તુઓ વાંચી લેવાની. સર્ટિફાઈડ છું આ તે ફલાણું ઢીકણું. બરાબર, ઈમેલ ને ટૂંકમાં નોર્મલ વેબસાઇટમાં હોય એના માટે થઈને. નાવ સેકન્ડ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ અહીંયા જોશો કેપિટલ પ્રોટેક્ટર. અત્યારે તમને આ કેપિટલ પ્રોટેક્ટર નહીં સમજાય અને આ બધી વસ્તુઓ તમે મોબાઈલનું એપ્લિકેશન પ્લે સ્ટોરમાંથી ડાઉનલોડ કરીને પણ કરી શકો છો. અત્યારે તમને એની ઇમ્પોર્ટન્સ નહીં સમજાય કેપિટલ પ્રોટેક્ટરની, પણ જ્યારે રિયલ લાઈફમાં અમે આટલા સમયથી જે અમુક લોકોને રૂલ્સ સમજાવીએ છીએ, મારા પાસે 7 ટ્રેડર્સ એવા છે કે 7 ટ્રેડર્સ જે ફૂલ્લી લોસની અંદર હતા એમાંથી ફૂલ્લી અત્યારે પ્રોફિટેબલ થવાની, હા ફૂલ્લી લોસમાંથી ફૂલ્લી પ્રોફિટેબલ થવાની તૈયારીમાં છે. એ ઓનલી ને ઓનલી અમુક ઇન્સ્ટ્રક્શન્સ ઉપર કામ કરે છે. કદાચ આપણાથી જો ઇન્સ્ટ્રક્શન ફોલો ના થતા હોય તો એના માટેનો આ રોબોટ છે કેપિટલ પ્રોટેક્ટર. એ પણ ચેનલની અંદર જઈને વિડીયો છે કે ભાઈ આ કઈ રીતે કામ કરે છે. છતાં આપણે આને અત્યારે અસાઇડ રાખીએ છીએ. કેપિટલ પ્રોટેક્ટરને ઇન્સ્ટ્રક્શન હું મૂકી દઈશ, ટાઈમ લાગશે. આમાં શું છે તમને નાનકડું ઇન્ટ્રોડક્શન આપી દઉં કે કેપિટલ પ્રોટેક્ટર છે એ તમારી જે કેપિટલ હશે, માની લો કે તમે 20,000ની કેપિટલથી ટ્રેડ કરો છો, તમે એમાં ડેઈલી લોસ લિમિટ સેટ કરી દીધી અને સેટ કરી દીધું કે 2 લોટ, અને હું તમને એક એપીઆઈ શીખવાડી દઈશ તો તમને 2 ઉપર 3 લોટ લેવા જ નહીં દે કોઈ પણ સિચ્યુએશન. 2 ઉપર 3 લોટ તમને નહીં લેવા દે. પૂરી વાર્તા ન્યા તમારી. પછી તો કે ભાઈ તમે લોસ 2000નો સેટ કરેલો છે, તમે દુનિયાના ગમે ખૂણે હોય, તમે બાય બટન દબાવ્યું અને તમને 2000ની ઉપર 1 રૂપિયાનો પણ લોસ જશે ને એટલે ઓટોમેટિક લાગી જશે કિલ સ્વિચ. એટલે આ બધું ઠીક છે, કઈ વાંધો નહીં, તમને આનું ઇમ્પોર્ટન્સ નહીં સમજાય. પણ યાદ રાખજો આ પ્રોડક્ટને હું એવી રીતે ડિસ્ક્રાઇબ કરીશ કે જે મારી પ્રોબ્લેમ હતી ઘણા સમય સુધી કે 5 દિવસ પ્રોફિટ કરવો ને 1 દિવસમાં ડિઝાસ્ટર ડે આવે કે બધો પ્રોફિટ લઈને વયો જાય. આ દિવસ માટે થઈને છે. હું રોજ 2000નો લોસ રાખું તો 5 દી 2000નો લોસ જવાની શક્યતા નથી. પહેલા 5 દી હું 4-5 હજાર 6 હજાર 7 હજાર કમાવું અને છઠ્ઠા દિવસે જ્યારે મારો એકચ્યુઅલ ડિઝાસ્ટર ડે હોય, હું ઓવર ટ્રેડિંગ કરવાનું હોય, ત્યારે હું અહીંયા નાખી દઉં 2 લોટ અને 2000 રૂપિયાનું નાખી દઉં લોસ. એટલે મારો ફિક્સ થઈ ગયો કે ભાઈ હું આજે 2000નો લોસ લાગશે. હું નીકળી ગયો આજે ડિઝાસ્ટર ડે માંથી, ઘરે જઈને શાંત થયો. મને 1-2 કલાક માર્કેટ પૂરું થાય પછી સમજાણું કે ના ભાઈ હાસ હું બચી ગયો મેજર લોસથી. પણ આ પ્રોડક્ટ મારા મતે આ પ્રોડક્ટ જેટલી વેલ્યુ એક પણ વસ્તુની નથી, છતાં કોઈ વાંધો નહીં. ઠીક છે, એન્ટરપ્રિન્યોરની જર્નીમાં આ બધા ફેઝ આવે છે કે જ્યારે સપોર્ટ લેસ હોય અને જ્યારે પીક ઉપર પહોંચી જાય પછી ઇન્ક્વાયરી હોય. સો વી આર ઓન ધેટ સ્ટેજ. આલ્ગો પેપરમાં હમણાં નથી લઈ જતો. આજે ઇન્ડિકેટર્સ આપણે જે ઓલા જોયા એ બધા પાછા તમને અહીંયા પણ મળી જશે. નાવ લેટ અસ કમ ટુ સ્ટોક્સ એઆઈ. સ્ટોક્સ એઆઈ શું છે તો કે ભાઈ એફ&ઓ. હું શરૂઆત હંમેશા ફ્યુચર એન્ડ ઓપ્શનથી કરું છું. ઇન્ટ્રાડેના સ્ટોક્સ આવશે પણ એના માટે થઈને પહેલા એફ&ઓ. હવે એફ&ઓની અંદર તમારે માની લો કે એફ&ઓના સ્ટોક્સ હોય એમાં વોલેટિલિટી હોય અને સારા પણ હોય, એવું નથી કે નથી સારા હોતા. લોંગ ટર્મ માટે થઈને તમારે ઇન્વેસ્ટમેન્ટ કરવું હોય તો ફોર એક્ઝામ્પલ આપણે ગમે સ્ટોક અત્યારે લઈ લે. ચલો સૌથી પહેલા આરતી ઇન્ડસ્ટ્રીઝ લઈએ. એટલે આરતી ઇન્ડસ્ટ્રીઝનો ફંડામેન્ટલ સ્કોર, ફંડામેન્ટલ શું છે કદાચ તમને ના ખબર હોય. બેલેન્સ શીટ રીડ કરવી, પીએનએલ રીડ કરવી, હરેક રેશિયો રીડ કરવા, એને રેડ ફ્લેગ આપવા, ગ્રીન ફ્લેગ આપવા, 10 વસ્તુઓ એવી હોય.
ઘણી વખત શું થાય, આજે બાય કરવું છે તો કે ના, કાલે બાય કરવું છે તો કે ના, તો શું કરવું છે તો કે આપણે વેઇટ કરવું છે, એને વોચ લિસ્ટમાં રાખવો છે. તો 10 વોચ એટલે કે 10 પેરામીટર તો અત્યારે આરતી ઇન્ડસ્ટ્રીઝના છે ને બધું કહેતા 44% ફંડામેન્ટલ સ્કોર આવે છે. એ આ ફંડામેન્ટલ સ્કોર કોઈ જાતનું તમને ઓલું નથી. હું ડિસ્ક્લેમર આપી દઉં કે અહીંયા કોઈ એવી એડવાઇસ નથી કે તમારા લેવો જોઈએ ના લેવો જોઈએ, ખાલી તમને ફંડામેન્ટલ સ્કોર બતાવે છે. બધું આવશે, લેવું ના લેવું મારી પર મૂકી દો. મેં પાછલા સપ્ટેમ્બર થી અત્યાર સુધી હરેક પ્રોમિસ ફોલો કર્યા છે, અને હવે જ્યારે આલ્ગો આવશે ને ત્યારે તો તમે લોકો દોડતા દોડતા આવશો. એટલે હરેક પ્રોમિસ આઈ હેવ ફૂલફિલ્ડ. ઇવન મારા પર્સનલ ટ્રેડિંગના કોમ્પ્રોમાઇઝ ઉપર પણ થયેલું છે. પણ ઠીક છે, ચાલો એક બીજું એક્ઝામ્પલ લઈ લઈએ. આપણે લઈ લઈએ, ચાલો આ 59% છે. હજી એક જ જોઈએ આપણે, મને આઈડિયા નથી, હું રેન્ડમલી પિક કરું છું. બેંક ઓફ બરોડા જો કે જો 34% વર્સ્ટ છે. હવે જો આમાં 34% આવે છે, તમને વેરીફાઈ કરવા માટે બતાવી દઉં. અહીંયા આપણે 1 મિનિટ માટે થઈ અને જઈએ ખાલી ટ્રેડિંગ વ્યૂના ચાર્ટમાં બેંક ઓફ બરોડા, અને વીકલી અથવા તો મંથલી ચાર્ટ લઈ લો, જોઈ લો. મંથલી ચાર્ટની અંદર આ ઉપરની બાજુ 325 થી અત્યારે ઓછામાં ઓછો ચાલુ છે 246. એટલે આમ જોવા જાય તો ઓલમોસ્ટ 60-70 રૂપિયા જેટલો સ્ટોક છે નીચે, બરાબર. તો ફંડામેન્ટલ સ્કોર છે, એ ફંડામેન્ટલ સ્કોર ટ્રેક કરવો શું કામ એને જરૂરી છે લોંગ ટર્મ માટે. જો 34% હોય તો આજે હું જોઈ શકું છું, અને આખું જે મેં સેટ કરેલું છે મેં રિટેલ ટ્રેડર્સની નજરથી નથી કરેલું, એ મેં કરેલું છે FII DII ની નજરથી. તો જ્યારે ફ્યુચરના લોકોની નજરથી મેં મીન્સ ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યુશન્સ એટલે કે જે ફ્યુચર જોઈને ચાલતું હોય 3 મહિના સુધીનું, એને જોઈને સેટ કરેલું હોય, તો આ તમને આખી ફંડામેન્ટલ્સ યાદી આપશે કે ભાઈ આ સ્ટોક કેટલો મજબૂત છે. એટલે એ વસ્તુ થોડી યાદ રાખવાની. હવે જો આ બેંક ઓફ બરોડા છે, તમને પહેલા જ ખબર હોય કે 34% મજબૂત છે, તો ત્યાં તમે લેવાના છો? નથી લેવાના. લાસ્ટ સ્ટોક, ઓકે, લેટ અસ ગો ગેલ. અત્યારે મેટલ સેક્ટરની અંદર તો જો ગેલ 47% છે. એક જ સ્ટોક મારે છે ને 85-60%, 60%, 70%, 80% ઉપર જુઓ છે. ચાલો 70% છે ને ડાબર. હજી એક જોઈ લઈએ આપણે. આનો ડેટા નથી એટલે એસ્કોર્ટ કબૂટા જોઈ લે. ચાલો જોઈ લો, 81% નો સ્ટ્રેન્થ છે, 2937 નો ભાવ છે. અહીંયા આવીને હું એસ્કોર્ટ્સ ખાલી સર્ચ કરું છું, બરાબર છે. અને અહીંયા એનો એક વખત માટે મંથલી ચાર્ટ જોઈ લઉં છું. જોઈ લો મંથલી ચાર્ટ. હજી એટલે હજી આ નો ડાઉટ ઉપરથી સારો એવો કરેક્શન થયો છે આપણા માર્કેટની સાથે, પણ આમ જોવા જાય તો હજી અહીંયા હાયર આય બનાવતો હજી અહીંયા હાયર આય, હજી ટ્રેન્ડ લાઈનનું બ્રેકઆઉટ કરેલું છે, બ્રેક ડાઉન કરેલું છે, અને અહીંયા પણ હજી સપોર્ટ લઈ રહ્યો છે. એનો મતલબ ક્લિયર છે કે આ હેડ એન્ડ શોલ્ડર પેટર્ન બનાવી રહ્યો છે. જો અહીંયાથી નીચે આવે તો આઈડિયા આપણને ખબર પડે. હવે અહીંયા જઈને એના નેગેટિવ પણ જોઈ શકાય છે. અને નેગેટિવની અંદર રેડ ફ્લેગ શું છે? રેડ ફ્લેગ શું છે કે મેજર રેડ ફ્લેગ તો અત્યારે 0 રેડ ફ્લેગ છે. ધેટ મીન્સ એસ્કોર્ટ કબૂટા હજી આને ઇન્વેસ્ટમેન્ટ માટે લઈ શકાય છે. હવે આ ફંડામેન્ટલ રેન્જ છે. તમે એમ કહો છો કે ભાઈ તમને એક ક્વેશ્ચન થશે કે અહીંયાથી આ નીચેની બાજુ શું કામ એને આવ્યો છે? તો યાદ કરો મિત્રો, અત્યારે વોર ઝોનમાં છીએ આપણે. વોર ઝોનની અંદર ઘણી બધી વસ્તુઓ, ઘણા બધા ધંધા આપણને ખોરવાતા દેખાતા હોય. તો અહીંયાથી આપણને કરેક્શન આવ્યો છે 4100 થી 3000, એટલે 1000 રૂપિયાનું કરેક્શન આવી ગયું છે. પણ હજી આ સ્ટીલ હું તો એમ કહીશ કે ગુડ બાઇંગ ઝોન ઉપર છે. એટલે આ શું કીધું કે આને એક ધ્યાનમાં રાખવાનું છે. એટલે સ્ટોક શેર આવી ગયું. હવે મેજર ને ઇમ્પોર્ટન્ટ વાત, અત્યારે માર્કેટ 3:46 થઈ ગઈ, એટલે પતી ગયું હશે. તમે કાલે લાઈવમાં આવીને જોશો ને તો તમને આઈડિયા આવશે આ શું વસ્તુ છે. તો અહીંયા લોક ટુડેસ લિસ્ટ એકવાર મને મારી લેવા દો, એટલે તમને છે ને લિસ્ટ આવી જશે. ઠીક છે, અત્યારે એક પણ નથી, કારણ કે મેં આજે ભૂલી ગયો છું. હું તમને મારા VIP ગ્રુપની અંદર જઈને બતાવું. લાઈવ માર્કેટની અંદર પૈસા કયા સ્ટોકમાં વધારે આવે છે? F&O, ફ્યુચર એન્ડ ઓપ્શન. પૈસા કયા સ્ટોકની અંદર વધારે આવે છે ને પૈસા કયા સ્ટોકમાંથી બહાર જાય છે, એ બેય બતાવશે. અને આની અંદર આલ્ગો સેટ થઈ છે કે હાઈએસ્ટ અમુક વસ્તુઓ ચેક કરી
એક કોલ એક પુટનો એક લોટ બાઇંગ ઓટોમેટિકલી આલ્ગો કરી લે. આ વસ્તુ આપણે કરવાની છે. અહીંયા જો આજ માટે થઈને મૂકેલું છે. હવે તમને લોકોને બતાવું કાલ માટે થઈને. આપણા ટ્રેડ તો શું છે, આપણે ભલે બહુ ઓછા ટ્રેડ આપીએ લિમિટેડ, પણ એની અંદર ક્વોલિટી તો મસ્ત હોય. હવે જેમ કે હું આપણે અહીંયા આવી જાઉં છું, અહીંયા છે ને વોલ્યુમ ચેક કરવાનું હોય તો અહીંયા છે ને આઈસીઆઈસીઆઈ પ્રુડન્શિયલ જોઈએ 17 ગણું વોલ્યુમ હતું, બરાબર, નેગેટિવ સાઈડ ઉપર. આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડ છે. આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડનો આપણે ખાલી એકવાર ચાર્ટ ખોલીને જોઈ લઈએ. આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડની અંદર, બરાબર છે, અહીંયા હું જાઉં છું વીકની અંદર, ડેની અંદર વયો જાઓ. આ દિવસે ઓલરેડી 6% ગેપડાઉન ઓપન થયો તો 1700 ની આજુબાજુમાં, 1700 થી નીચેની બાજુ 1554, એટલે કે ઓલમોસ્ટ કોઈ સ્ટોકનો 200 રૂપિયાની મોમેન્ટમ પકડવીને ઈ આ કરશે સ્ટોક એનાલિસિસ, બરાબર. હવે આપણે વયા જઈએ સ્ટોક એનાલિસિસમાં એની આગલા દિવસની અંદર. અહીંયા કેવો બતાવે છે પતંજલિ. આજે હું વિડીયો રેકોર્ડ કરું છું, આજે તારીખ છે 17/7, બરાબર. પતંજલિનો સ્ટોક તમારે જઈને જોઈ લેવાની છૂટ છે. પતંજલિની અંદર પતંજલિ ફૂડ્સની અંદર ડેઇલીનો ચાર્ટ જોઈ શકો છો તમે તમારી નજરની સામે. એ દિવસે 407 ઉપર ઓપન થયો તો 407 થી નીચેની બાજુ 330, બરાબર. એનો પુટ ઓપ્શન છે અહીંયા મેં મૂકેલો હતો, બરાબર. અહીંયા સવારે 2 રૂપિયાનો મળતો હતો, 2 રૂપિયાનો ઉપરની બાજુ 12 રૂપિયા જઈને આવ્યો હતો, અને એ જ 2 રૂપિયાની વસ્તુ 37 રૂપિયા જઈને આવી હતી, અને પછી હું મૂકતા રહી ગયું છે, કદાચ જોઈ લેવા દો. એ જ રીતે આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડનો પુટ ઓપ્શન. એટલે હું શું કહેવા માંગુ છું ખબર તમને, હું જે આ સ્ટોક્સ ઉપર કામ કરું છું ને એની અંદર સવારની અંદર તમારી છે ને બે બાજુ લિસ્ટ આવી જશે કે મોટા પ્લેયર્સ કેમાં પોઝિશન બનાવી રહ્યા છે, મોટા પ્લેયર્સ કોમાંથી એક્ઝિટ લઈ રહ્યા છે. હું એમ નથી કહેતો કે આપણે એમાં પોઝિશન લેવાની છે, એ બધું પબ્લિક ગ્રુપમાં ઇન્સ્ટ્રક્શન આવે છે અલગ અલગ રીતે. ઓકે, સો નાવ ધીસ ઇઝ ઓલ અબાઉટ સ્ટોક્સ એઆઈ. સ્ટોક્સ એઆઈ ની અંદર આ વસ્તુ થશે ને. સ્ટોક્સ એઆઈ માટે થઈ અને હજી તો મેં ચાલુ કર્યું ડેવલપમેન્ટ, એને 3 દિવસ થયા છે. એટલી વસ્તુ જબરદસ્ત આવવાની છે સ્ટોક્સ એઆઈ ની અંદર, કારણ કે મેં તમને પ્રોમિસ આપેલો હતો કે હું સ્ટોક ઓપ્શનના આપીશ, અને સ્ટોક ઓપ્શન ની અંદર ઓલવેઝ એવા જ ઓપ્શન આપીશ કે જેની અંદર ગેરેન્ટેડ પ્રોફિટની વાત નથી કરતો. મને ના પાડે છે સેબી, એટલા માટે મને એક તો છે ને ઇન્ડિયાની રિસ્ટ્રિક્શન્સ નથી ગમતા કે ભાઈ સેબી માટે ઠીક છે. જેમ કે હું તમને એક એક્ઝામ્પલ આપું કે અહીંયા મારે વેબસાઇટ છે ને એને ઓડિટ કરાવવાનું છે. એ ઓડિટના અત્યારે છે ને 35,000 રૂપિયા છે. કોઈ વાંધો નહીં, પૈસાનો સવાલ નથી, આપણે એક વખત માટે દઈ દઈએ. એ ઓડિટ શેના માટે છે કે ભાઈ અંધ વ્યક્તિઓ અથવા તો જે સાંભળી નથી શકતા એ લોકો ટ્રેડિંગ કરી શકે એના માટે થઈને. સો વિથ ઓલ ડ્યુ રિસ્પેક્ટ, હું બહુ રિસ્પેક્ટ કરું છું આવા લોકોને, એવું નથી, બટ સેબી એવો કાયદો ના બનાવવો જોઈએ કે કા કોઈ વ્યક્તિ ભેગા બેસીને ટ્રેડ કરે, અથવા તો એ ટ્રેડ ના કરે તો એમના માટે બેટર છે. કે તમે એમ કહો છો કે 95% એફએન્ડો ટ્રેડર્સ, અને જે વ્યક્તિ લિટરલી સમજી શકે છે, સાંભળી શકે છે અને સૂઝબૂઝમાં છે, એ વ્યક્તિ જો 95% લોસમાં હોય તો આમનો શું વાક? અને આમાંથી હોતા હશે, એક્સેપ્શનલ હતા હશે કે ભાઈ, બટ યુ કેન અન્ડરસ્ટેન્ડ મિત્રો, બરાબર. એટલે થોડા રિસ્ટ્રિક્શન બહુ છે, એટલા માટે હું ફૂલે આમ બોલતો નથી. બાકી હું બોલી દઉં, મને કાંઈ ફરક ના પડે, કહી દઉં કે ભાઈ આ લેવાનું છે, અને હું ઠીક છે હવે જવા દે, બરાબર. એટલે મની કમિંગ ઇન, મની કમિંગ આઉટ, આનું આખું હજી થોડું ડેવલપમેન્ટ ચાલુ છે, થોડું વેઇટ કરી જાજો, એટલે અહીંયા તમને મળી જશે. નાવ લેટ્સ કમ ટુ અવર આલ્ગો પેપર. આલ્ગો પેપરની અંદર અત્યારે 2 આલ્ગો સેટ કરેલા છે. એમાં ગોલ્ડ મિની વાળો જે આલ્ગો છે ને, શું કામ એને રોબોટ છે ભાઈ, મારે 24 કલાક હલાવવો છે. મારે મારા ભાઈઓ છે એમની યારે મારે ડિસ્કશન થતું હોય કે ભાઈ આમાં શું કરવું જોઈએ, અને ભાઈ એમાં એમ વસ્તુ આવે કે 24 કલાક હલાવવો છે, એટલે આપણે 24 કલાક હલાવવાનું. હું કામ એને ના મૂકવું ભાઈ? ગોલ્ડ મિની સવાર 9:15 થી ચાલુ હોય, રાતના 11, 11:30 વાગ્યા સુધી ચાલુ હોય. એની અંદર અત્યારે બેક ટેસ્ટેડ ડેટાની અંદર એક તમે સમજો ને, 1 લોટ ઉપર 2.5-3 લાખ રૂપિયાનો પ્રોફિટ બતાવે, તો 2.5-3 લાખ રૂપિયાનો પ્રોફિટ હું કામ એને જાતો કરું ભાઈ? અને મારે તો કઈ કરવાનું જ નથી, મારે તો સ્ટ્રેટેજી પ્લેસમાં કરવાની છે. સેમ વસ્તુ નિફ્ટી 50, હવે અહીંયાથી ચાલુ થાય છે. નિફ્ટી 50 નું ટ્રેડિંગ ડેસ્ક તમને આવું કંઈક દેખાતું હશે. આમાં કોઈ બહુ સમજાવવાની વાત નથી.
જો સૌથી પહેલા ઇનિશિયલ કેપિટલ તમારી લાખની હશે, અહીંયા તમારે 1,18,000 નો તમને પ્રોફિટ 18% નો પ્રોફિટ દેખાતો હશે. ઓકે, ગ્રોસ પીએનએલ છે 21,000 નો છે, એમાંથી બ્રોકરેજ આપણી 2700 રૂપિયા. આલ્ગોના ટ્રેડ છે ભાઈ, તમે લોકો વીઆઈપી ગ્રુપમાં ના હોય અથવા તો તમે પબ્લિક ગ્રુપમાં ના હોય તો હું કાંઈ ના કરી શકું. અમે રેગ્યુલરલી રોજ આલ્ગો એની મેળે સ્ટ્રાઇક પ્રાઇસ લેતા, આલ્ગો એની મેળે સ્ટ્રેટેજી લેતા, આલ્ગો એની મેળે ઓપ્શન ચેન વાંચતા, ઇન્ડિયા વિક્સ વાંચતા, આલ્ગો એની મેળે આઈવી વાંચતા, આલ્ગો એની મેળે ક્રૂડ, ગોલ્ડ અને યુએસડીઆઈએનઆર સવારની અંદર એનાલિસિસ કરતા, આલ્ગો એની મેળે બાયસ ચેક કરતા પોતાની મેળે ટ્રેડ લે છે. અને એની સાથે મેં જેમ પ્રોમિસ આપેલું હતું, ટ્રેડના હરેક રૂલ મની મેનેજમેન્ટ ફોલો કરે છે, આપણે રોજના લિમિટેડ ટ્રેડ્સ ફોલો કરે છે, બધું બતાવું છું. હવે આપણે પેલા આલ્ગોની અંદર હવે જો આપણે અહીંયા આવીએ ને એટલે સવારની અંદર અહીંયા છે ને એક રનિંગ પોઝિશન બતાવે. એટલે ભાઈ આજે આલ્ગોએ શું પોઝિશન લીધી છે એ લાઈવ બતાવે તમને 9:20. આખો એનાલિસિસ કરી 9:20 બતાવે કે ભાઈ તમારી શું પોઝિશન અત્યારે ઓપન છે. આજની વાત કરું તો 645 રૂપિયાનો માત્ર પ્રોફિટ છે. પણ આ બધું હમણાં નહીં, આ બધું ડેટા શું છે ખાલી તમને બતાવી દઉં કે આલ્ગોનું પરફોર્મન્સ છે તો ભાઈ +18,000 પોઝિટિવ, વિન રેશિયો 44%, પ્રોફિટ ફેક્ટર 1.98, એટલે કે 1 રૂપિયાની સામે ઓલવેઝ 2 કમાય. હરેક ટ્રેડમાં હું બાય બટન દબાવું એટલે 548 રૂપિયા સિક્યોર થઈ જાય. રિસ્ક રિવોર્ડ 1:3 નો લઈએ છે એની મેળે. મેક્સિમમ ડ્રોડાઉન 6,300, એટલે કે ભાઈ 6,300 સુધી કન્ટિન્યુ લોસ આવે ને પ્રોફિટ ના આવે. 17 મિનિટ સુધી ટ્રેડ હોલ્ડ કરે છે અને અત્યાર સુધી 34 ટ્રેડ લીધા છે. એમાં આવી જાય આપણે જૂન મહિનાની અંદર. જૂન મહિનાની અંદર આપણી એક જૂની સ્ટ્રેટેજી પ્લેસમાં હતી, એ એટલી એફિશિયન્ટ ના થઈ જેટલી આપણે વિચારતા હતા, એને સ્ટોપ કરી દીધી આપણે. અહીંયા 3 દિવસ ગ્રીન અને 3 દિવસ રેડ, 3 દિવસ ગ્રીન ને 3 દિવસ રેડ, 6,800 રૂપિયાનો પ્રોફિટ હતો. એમાંથી 1,700 રૂપિયા તો ખાલી બ્રોકરેજ લઈ ગઈ. તમે આની અંદર આવીને ક્લિક કરો, માની લો કે આ ટ્રેડની અંદર, તો આ ટ્રેડની અંદર એન્ટ્રી, એક્ઝિટ, બ્રોકરેજ આ બધું બતાવે તમને. 10,800 નો પ્રોફિટ એને બુક કર્યો એક લોટ ઉપર, 56 માં એન્ટ્રી, 225 એક્ઝિટ. અહીંયા ચાર્ટ બતાવશે કે મેં કેપિટલ જ્યારે પ્લેસ કરી 1 લાખ રૂપિયા, જોશે નહીં, સાંભળી લેજો ખાલી. 1 લાખ રૂપિયાથી ઉપરની બાજુ હું અત્યારે 18% પોઝિટિવ છું. એટલે એનો મતલબ કે 18,000 પ્રોફિટની અંદર છું. જૂન મહિનો મારે હમણાં બતાવવો નથી. ટોટલ 19 ટ્રેડ મેં લોસ ના લીધા છે, 15 ટ્રેડ મેં પ્રોફિટ ના લીધા છે. મારા દિવસ બાયનો પરફોર્મન્સ આવી જશે, નેટ પીએનએલ બાય ધ વીક આવી જશે. વીકની અંદર પહેલા અઠવાડિયાની અંદર 9,335 ની નુકસાની, 16,000 ની બીજામાં. આ ડે નું છે, માફ કરજો, આ ડે નું છે. અહીંયા બ્રોકરેજ નું કેલ્ક્યુલેશન તમારું કેટલું જાય છે ને આખી ટકી ટ્રેડ હિસ્ટ્રી જેટલા આલ્ગોએ લીધા હોય ટ્રેડ. નાવ ઇઝ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન. હવે હું તમારા બધા ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચનનો આન્સર આપું છું એક એક કરી. સૌથી પહેલા આલ્ગો લાઈવ પબ્લિક માટે થઈને ક્યારથી થશે? આલ્ગો લાઈવ પબ્લિક માટે થઈને થશે 31 જુલાઈ પછીથી. શું કામ એને 31 જુલાઈ પછીથી? તો પેલી સ્ટ્રેટેજી આપણી કામ ના કરવી અને બીજી સ્ટ્રેટેજીમાં જ્યારે આપણે શિફ્ટ થયા તો બીજી સ્ટ્રેટેજીનું રિઝલ્ટ તમારી સામે મૂકું છું એટલે તમને કારણ ખબર પડે. આ આવી ગયા જુલાઈ મહિનાની અંદર. જુલાઈ મહિનાની અંદર 9 જુલાઈ સુધી કન્ટિન્યુ. અહીંયા 29 તારીખ, આમ તો એ સ્ટ્રેટેજી બહુ ટાઈમથી ડેવલપમેન્ટ ચાલુ હતી, પણ 29 તારીખ પછી આ સ્ટ્રેટેજીને સ્ટોપ કરવામાં આવી. જુલાઈમાં નવી સ્ટ્રેટેજી પ્લેસ કરવામાં આવી. રોજનો એક જ ટ્રેડ લેશે. એક ટ્રેડની અંદર 9 તારીખથી આપણે સ્ટ્રેટેજી પ્લેસમાં મૂકી. પહેલા 2,000 નો પ્રોફિટ, પછી 4,900 નો, 2,000 નો, 4,700, 5,900 નો પ્રોફિટ, 4,300 નો લોસ અને 645 નો આજે લોસ. સોરી માફ કરજો, પ્રોફિટ. નેટ ટોટલ 7 દિવસમાંથી 5 દિવસ પોઝિટિવ, 2 દિવસ નેગેટિવ, 12,000 રૂપિયાનો પ્રોફિટ નેટ બ્રોકરેજ બાદ કરતા. બ્રોકરેજ પણ માત્ર 995. હવે તમે મને કહેશો કે ભાઈ પહેલા તો કેટલી કેપિટલ જોઈએ? એટલે હું 31 જુલાઈ સુધી શું કામ એને રાહ જોઉં છું કે હજી આ સ્ટ્રેટેજીને હાલવા દો. અને જે લોકોને બીક લાગતી હોય ને પૈસા મૂકવાથી, તમે પૈસાના બિઝનેસમાં આવ્યા છે, પૈસો બનાવીને દે, આ બિઝનેસમાં આવ્યા ને તમે, તો 31 નહીં, આ ચાલુ જ રહેશે. આ કેલેન્ડર તમારા માટે. તમે જુલાઈની, ઓગસ્ટ, સપ્ટેમ્બર, ઓક્ટોબર, નવેમ્બર, ડિસેમ્બર આ ચાલુ જ રહે. હવે આ સ્ટ્રેટેજી ચાલુ જ રહેશે. શું કામ એને આ સ્ટ્રેટેજી ચાલુ રહેશે? તો મારે તમને એ બતાવવું છે પ્રૂફ. અહીંયા હું મારા ભાઈના અકાઉન્ટની અંદર લઈ જાઉં છું તમને.
બરાબર. આની અંદર મેં સ્ટ્રેટેજીનું રિઝલ્ટ મોકલેલું છે. સ્ટ્રેટેજીનું રિઝલ્ટ હંમેશા સ્ટોક માર્કેટ કોઈ લિનિયર રિટર્ન નથી આપતું. લિનિયર રિટર્ન કોને કહેવાય કે એક હારે કન્ટિન્યુ રોજના દર મહિને મને 25,000 આવું તમારે કરવું હોય ને તો તમારે અવાય જ નહીં સ્ટોક માર્કેટની અંદર, કારણ કે સ્ટોક માર્કેટ એવી જગ્યા નથી. આ સ્ટ્રેટેજીનો પાછલા 7 મહિનાનો બેક ટેસ્ટ બતાવું છું. પહેલા મહિનાની અંદર ડિસેમ્બરની અંદર માત્ર 3 ટ્રેડ મળ્યા અને 33% વિન રેશિયો સાથે 3,000 નેગેટિવ હતું. બરાબર, એટલે બેસવું પડે, સમજાણું? આલ્ગો જ્યારે હોય તો આપણે કરીએ એમ આલ્ગો ના થાય, એટલે બેસવું પડે, પેશન્સ રાખવું પડશે. પહેલી વાત. જો જાન્યુઆરી મહિનાની અંદર એને 21,000નો પ્રોફિટ કરીને દીધો, ફેબ્રુઆરીની અંદર 38,000નો પ્રોફિટ કરીને દીધો, માર્ચ મહિનાની અંદર માત્ર 16,000નો પ્રોફિટ કરીને દીધો, એપ્રિલ મહિનાની અંદર નેગેટિવ 22,000. એટલે શું થાય ખબર તમને? ફેબ્રુઆરી સુધી પૈસા તમે કમાણા હોય એમાંથી તમારે 16,900 પ્રોફિટ આવે, બરાબર ને? પછી એના પછીના મહિને 22,000, એટલે કે જેટલો મહિનામાં પ્રોફિટ હતો ને એના કરતા વધારે લોસ આવે, અને એ આવે, માર્કેટનો નિયમ છે. પછી વાત કરીએ મે મહિનાની અંદર 61,620 રૂપિયા. 61,000. યસ 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 યસ. પ્રોફિટ ફેક્ટર હતો 4.76 નો, 65% વિન રેશિયો. પછીના મહિનાની અંદર તો કે 41,000. અને જુલાઈ મહિનાની અંદર, લેટેસ્ટ જે જુલાઈ મહિનો ચાલુ છે, મેં 9 તારીખથી સ્ટ્રેટેજી પ્લેસમાં મૂકી. 9 તારીખ પહેલા 1 થી 9 મેં એક વખત રન કરાવીને જોઈ કે ભાઈ આમાં શું થાય. 10,920 રૂપિયા. એટલે કે અત્યારે જે જુલાઈ મહિનો આપણે જોઈ રહ્યા છે ને 12,000, એમાં 10,000 બીજા એડ કરવાના થાય. બ્રોકરેજ બાદ કરો ને 1,000 રૂપિયા તમારે તો 9,000, એટલે અત્યારે 22,000 તો આપણે જુલાઈમાં ઊભા છીએ પોઝિટિવ. અને અહીંયાથી ઉપરથી ઉભા રહ્યો, પેલા મને નજરિયું ઉતાર લેવા દો. હે મારા દત્ત મહારાજ, આ તમે જે મારી પાસે કરાવ્યું છે ને એ લાંબા ટાઈમની મહેનત હતી, લાંબા વાહા ફાટી ગયા. 24/7 આના માટે વિચાર કરેલો હતો, અને 24/7 એક જ વસ્તુ વિચાર આવે કે કેમ સ્ટ્રેટેજી પ્લેસમાં મુકાય, કેમ સ્ટ્રેટેજી પ્લેસમાં મુકાય, કઈ રીતે એને મારે ઓપ્શન ચેન્જ જોડાવી, કઈ રીતે મારે વોલ્યુમ સ્ટડી કરાવવા, કઈ રીતે મારે વાત પૂછવામાં મિત્રો, વાત પૂછો. ઓકે, એટલે આપણે સ્ટ્રેટેજી પ્લેસની અંદર મૂકી દીધી છે. કમિંગ બેક ટુ અવર ક્વેશ્ચન કે તમારે જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બર, ઓક્ટોબર તમારે જ્યારે પૈસા મૂકવા હોય ત્યારે તમારા માટે છૂટ છે. હું ગેરંટી પ્રોફિટ કોઈ વસ્તુની હોતી નથી મિત્રો, પણ એટલી ગેરંટી હું જરૂર આપીશ કે તમે જે કેપિટલથી ટ્રેડ કરશો ને એના કરતા તો આ શાંતિથી કરશે ને સરસ ટ્રેડ કરશે. ટ્રસ્ટ મી. તમને જે જગ્યાએ એવું થતું હોય ને કાંઈ આવું નહીં થાય, એ જગ્યાએ એ ટ્રેડમાં બેઠો હશે, એની મેળે પ્રોફિટ બુક કરી લીધો છે, બધી વસ્તુ હશે. નાઉ કમિંગ બેક ટુ ક્વેશ્ચન સેકન્ડ, કેટલી કેપિટલ જોશે? 60,000. હા, 60,000 થી નીચે વાળા લોકો પ્લીઝ ટ્રસ્ટ મી, તમારા માટે થઈને આ વસ્તુ નથી. ટ્રાય કરું છું, જો હું એવું નથી કહેતો કે ટ્રાય નથી કરતો. જે લોકો પાસે 10,000, 20,000, 25,000 છે, તમે તમારી રીતે લોટ નાખો અને આલ્ગો એ પ્રમાણે ટ્રેડ કરે, આવું કંઈક આપણે કરીએ છીએ. બટ પ્લીઝ આ બહુ ટાઈમ પછી આ વસ્તુ થઈ છે, એટલે એ ડેવલપમેન્ટ પણ આવશે આગલા વર્ઝનની અંદર. અત્યારે મિનિમમ 60,000 ની કેપિટલ. હવે તમે મને પૂછશો કે 60,000 શું કામ એને, તો ભાઈ હું તમને એક હિસાબ આપી દઉં. વર્સ્ટ ટુ વર્સ્ટ પ્રીમિયમ 220 રૂપિયાનું હોય. બુધવારે શરૂઆત થાય ને એટલે એટ ધ મનીનું પ્રીમિયમ 220 રૂપિયાનું હોય. 220 × 65 એટલે તમે 14,300 રૂપિયા તમારા થાય એક લોટ લેવાના. આવા તમારે 4 લોટ લેવાના હોય એટલે 57,200 રૂપિયા થાય. તો 57, હું એમ નથી કહેતો આપણે પ્રીમિયમ એડજસ્ટ કરી નાખશું. ઘણી વખત 180 જ આવે છે. બહુ રેર કેસમાં 57,000 પ્રીમિયમ હોય છે ને એમાં લેવાય છે ટ્રેડ, બટ યુ નેવર નો. એટલે 60,000 તો મિનિમમ જોશે ને 60 ની યારે મેં અહીંયા 1 લાખ શું કામ એને રાખી? તમે એમ કહેશો કે સાર્થકભાઈ અહીંયા તો તમે 1 લાખ શું કામ એને રાખી? મેં 1 લાખ એ રીઝનના લીધે રાખી છે કે હું તો 60,000 વાળા લોકોને એમ કહીશ કે 80 રાખવી જોઈએ. શું કામ એને ખબર છે તમને? 60 ઉપર તમે 60 ચાલુ કરી અને મૂળ માની લો કે બુધવાર જ છે, વર્સ્ટ ટુ વર્સ્ટ સિનારીઓ બુધવાર છે, એને 60,000 રૂપિયાની અંદર કેપિટલની અંદર 4 લોટ લઈ લીધા ને 4 ની અંદર પહેલો જ આપણને મેક્સિમમ આની અંદર લોસ આવશે 15 પોઈન્ટનો, એટલે 3900 ની અંદર માની લો કે સ્લીપેજ થાય, બહુ માર્કેટ ખરાબ હોય તો આ દિવસ જેવું થાય છે. આ દિવસની અંદર કેટલો? 4,199 ને બ્રોકરેજ બાદ કરતા 4,300, એટલે આપણે 4500 નો લોસ પકડીને હાલીએ. 4500 લોસ લીધો એને, અને હાઈટની કેપિટલ થઈ 55,
અને બીજા દિવસે 4500 નો લોસ લીધો તો. એટલે 60 ની જગ્યાએ જો 80,000 નું બફર રાખ્યું હોય ને તો શું ફાયદો થાય કે 80,000 ના બફર ઉપર તમને આલ્ગો છે ને કદાચ 2 લોસે આવી જાય ને તોય તમે ત્રીજા દિવસે શાંતિથી બેઠા હોય, કઈ વાંધો નહીં, એને એનું કામ કરવા દો, કારણ કે એ પ્રૂફ કરીને આપે છે, એમને એમ નથી બોલતો. અને હું 31 તારીખ પછી લોન્ચ કરવામાં 31 તારીખ સુધી જોઈશ. જો 31 તારીખ સુધીમાં મને એમ લાગશે કે ભાઈ 25% થી ઉપર રિટર્ન નથી મળતું, 60,000 ના 25% તમે કરી લ્યો, 6 દુ 12 અને 15 17 18,000 થી ઉપરનું જો મને રિટર્ન ના મળે, 18,000 20,000 25,000 તો રોકાઈ જઈશ. તો હું જુલાઈની જગ્યાએ ઓગસ્ટ મહિનો જોઈશ, કારણ કે પબ્લિકની સેફટી એ પહેલો હેતુ છે કન્ક્લુઝન મેટર્સ. એટલે ધેટ મીન્સ કે આની નીચેના કેપિટલ વાળા વેઇટ કરી જાવ, તમારા માટે થઈને મને થોડું વધારે કામ કરવા દો, થઈ જશે પણ કામ કરવા દો. નાવ કમિંગ ટુ નેક્સ્ટ પાર્ટ, કે માની લો કે જે લોકોને આલ્ગો ટ્રેડિંગ કરવી છે, તમારા માટે થઈને આલ્ગો ટ્રેડિંગ વાળા માટે સેકન્ડ ક્વેશ્ચન. થર્ડ ક્વેશ્ચન શું છે કે તમારા માટે તમે જ્યારે કેપિટલ પ્રોટેક્ટર્સ તમારામાં ખોલશો ને તો છે ને તમને અમુક વસ્તુઓ બતાવશે કે કેટલો લોટ આ તે, એની નીચે છે ને એપીઆઈ કોડ હોય. પ્લસ તમારા માટે થઈ અને એક વસ્તુ શું લેવાની થશે ખબર છે, તમારે આઈપી એડ્રેસ લેવાનું થશે. એ બધું તમને સેટ કરી દેવામાં આવશે, એવું નથી કે સપોર્ટ નહીં કરીએ. ઓકે, એટલે બધું તમને સેટ કરી દેવામાં આવશે, આઈપી એડ્રેસ સેટ કરી દેવામાં આવશે, તમને કોડ સેટ કરી દેવામાં આવશે. નાવ કમિંગ બેક ટુ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન. સેબી છે ને એ એક રિસ્ટ્રિક્શન મારી ઉપર રાખે છે. એ શું રિસ્ટ્રિક્શન છે કે ભાઈ હું ડાયરેક્ટલી તમારા અકાઉન્ટમાં ટ્રેડ ના કરી શકું, એને કોપી ટ્રેડિંગ કરાય. સો વી આર ફોલોવિંગ ધ સેબી રૂલ્સ. મારે સેબીનો રૂલ ફોલો કરવો છે 100%. એટલે હું તમારામાં કોપી ટ્રેડિંગ તો એક પણ જગ્યાએ નહીં કરું. તો આનું સોલ્યુશન શું છે તો કે ભાઈ સવારે તમે કદાચ નોકરી કરતા હોય, તમે ધંધો કરતા હોય, ગમે ત્યાં સાહેબમાં એમ કહો ને સાહેબ હું ઉતરીને આવું, હું ચોખ્ખી ભાષાની અંદર વાત કરવાની છે ભાઈ, એમ કહેવાનું કે હું આવું ભાઈ, મને પ્રેશર આવ્યું, એમ કરીને નીકળી જવાનું. 9:15 જે આ સિસ્ટમમાં તમને એક નોટિફિકેશન આવશે. આ નોટિફિકેશનની અંદર 2 સ્ટ્રાઇક પ્રાઇસ હશે. સ્ટ્રાઇક પ્રાઇસની અંદર આલ્ગો કઈ રીતે શું સ્ટ્રાઇક પ્રાઇસ ઉપર કેટલા ભાવની અંદર એન્ટ્રી સાથે ટ્રેલિંગ સ્ટોપ લોસ, મલ્ટિપલ સ્ટોપ લોસ સાથે તમને બધી વસ્તુ ડિસ્ક્લેમર આવશે. એ ડિસ્ક્લેમર તમારે એક્સેપ્ટ કરવું પડશે. એ ડિસ્ક્લેમર એક્સેપ્ટ નહીં થાય તો આલ્ગો તમારામાં ટ્રેડ નહીં લઈ શકે. જો હું તમને સાવ સીધી સરળ ભાષાની અંદર વાત કરું, આમાં સ્ટ્રેસ મારે લેવાનો કોઈ મતલબ નથી. આ સેબીનો નિયમ છે તો મને ગાળું ન દેતા સેબીને દેજો. બને કે તમે 9:15 મિસ કરી ગયા અને તમે ના એક્સેપ્ટ કરી શક્યા તો આલ્ગોનો ઈ ટ્રેડ તમારા ટ્રેડિંગમાં ના ગણાય. તો આ રિઝલ્ટ જે દેખાય છે એમાં ફેરફાર આવી શકે. અને કરવા માટે થઈ અને હું તો મારી વેબસાઇટ છે, મારી પાસે તો બધી વસ્તુ છે, મારી પાસે તો લાયસન્સ છે, હું મારા ડીમેટ એકાઉન્ટની અંદર મેં તો અત્યારે મારા આલ્ગો માટે થઈને બહુ હેન્ડસમ કેપિટલ મૂકી રાખી છે. અને એને કમ્પાઉન્ડિંગ કરવા માટે થઈને બહુ, અને એ પૈસા મારે જરૂર પણ નથી, તો હેન્ડસમ કેપિટલ હું રાખી શકું છું આની અંદર. અને હું બહુ વધારે મારું બીપી હાઈ નથી કરતો. એટલે આ વસ્તુ છે એ વસ્તુ તમારે કરવી પડે. હવે થશે કઈ રીતે તમને લોકોને, ઠીક છે અત્યારે ચેટમાં ઉપર હોય ગયું છે, લાવો એક ટ્રાય કરું તમને બતાવવા માટે થઈને, એટલે જેથી કરીને તમને આઈડિયા આવે. લેટ મી ચેક, મને ખાલી જોઈ લેવા દો કે મારે જે ડિટેલ્સ જોઈએ છે. આવી રીતે એક તો આ રીતે તો આવશે બરાબર. આ તો મેં એને સ્ક્રીનશોટ મોકલેલો છે. રિસ્ક ડિસ્ક્લોઝર એને મને પેજ બનાવ્યું હતું ને, એક ખાલી જોવું છે.
અરે યાર, જસ્ટ અ મિનિટ, જસ્ટ અ મિનિટ, હું જોઈએ જ દઉં તમને, મળી તો જવું જોઈએ. જો આ રહ્યું વીઆઈપી ગ્રુપ એડમિન, એટલે આ કેવું થશે ખબર છે તમને, કે આલ્ગો માટે જ્યારે તમે રિક્વેસ્ટ નાખશો ને એક પેજ બની જશે. પેજની અંદર તમારે શું કરવાનું, તમારું નામ કેપિટલ, 2-3 ક્વેશ્ચન હશે કે તમે શું બિઝનેસ કરો છો, તમે ફૂલ ટાઈમ ટ્રેડર છો કે નહીં, એ તમારી એપ્લિકેશન આવશે અમારી પાસે. એ એપ્લિકેશન અમે વેરીફાઈ કરશું કે ભાઈ પેલા તો જેન્યુઅન પર્સનાલિટી છે કે નહીં. મારે એવું જોતું જ નથી કે ઊંચી ઉધારા કરીને લોન લઈ આવીને એમ કે આલ્ગોમાં પૈસા મૂકી દો ને પછી સપનાવાળા લોકો મારે નથી જોતા કે ભાઈ આમ થઈ જાય તો હું આમ કરી નાખીશ, આમ થઈ જાય તો. પ્રેક્ટિકલ રિયાલિટી વાળા લોકો, અને એની એપ્લિકેશન અમે અપ્રૂવ કરશું. એટલે પહેલા તો તમે કંઈ એવું નહીં થાય કે તમે આમાં સીધું નાખો ને તમારે થઈ જાય. ઓકે, સો ધેટ ઇઝ ફોર શ્યોરની વાત છે. જે લોકોની એપ્લિકેશન આવશે એ લોકો માટે થઈ અને ફીઝ અમે ડિસાઇડ કરી રહ્યા છીએ. એ આલ્ગોનો પરફોર્મન્સ ઉપર ફીઝ નક્કી થશે કે ભાઈ 3000, 4000, 5000 મૂકવું હોય તો મૂકી દેવાની તમારે ફીસ. વન ટાઈમ સેટઅપ ફી લાગુ પડશે, કે 500 રૂપિયાની સેટઅપ ફી હશે, એની અંદર તમને બધું સેટઅપ કરી દેવામાં આવશે. એ બધું નાના સુના ખર્ચા પણ એ વન ટાઈમ ફીસ હશે. તમારી એપ્લિકેશન આવ્યા પછી તમને પૂછવામાં આવશે કેપિટલ આ તે. એને લોટ સાઇઝ પણ એડજસ્ટ કરેલા હતા અમે કે ભાઈ લોટની અંદર કઈ રીતે કામ કરવું. લાસ્ટ મિનિટ મને જોઈ લેવા દો ખાલી, હોવું તો જોઈએ. દુનિયાની સ્ટ્રેટેજી મિત્રો પ્લેસની અંદર છે અમારે, દુનિયાની. આલ્ગોની આ બી આલ્ગો જ છે, ઠીક છે. બીજા દુબઈના અકાઉન્ટની અંદર હશે. એટલે એનો મતલબ કે હવે તમારે અહીંયાથી નક્કી થશે કે ભાઈ જ્યારે તમે અમને એપ્લિકેશન આપશો, અમારી એપ્લિકેશન વેરીફાઈ થશે, એગ્રીમેન્ટમાં સિગ્નેચર થશે. સિગ્નેચર થયા પછી તમારે એપીઆઈ કટ કઈ રીતે, એટલે એપીઆઈ એટલે મેં તમને આની પહેલા પણ સમજાવેલું હતું કે ભાઈ ધન વેબ લોગિનની અંદર જઈ અને તમે એપીઆઈ કોડ લઈ શકો છો. એપીઆઈ કોડનો મતલબ છે ને તમારે ક્લિયર થાય કે ઈ એપીઆઈ કોડ તમે નાખો ને એટલે અમારો રોબોટ છે એ તમારા ધન સાથે પહેલા તો કનેક્ટ થાય. અને કનેક્ટ થવા ટાઈમે કેવું થાય કે તમારી કોઈ પર્સનલ ઇન્ફોર્મેશન બાપા અમારી પાસે નહીં આવે. આ ટ્રેડિંગ એપીઆઈ જે જનરેટ કરેલો આવો બકવાસ જેવો કંઈક કોડ આવે, એમાં 500 વસ્તુઓ લખેલી હોય, એ કોડ આવે પછી જ આમાં અહીંયાથી સ્ટ્રેટેજી ઇનપ્લેસ થાય. ઇનપ્લેસ પછી તારે 9 ને 15 તમને લોકોને નોટિફિકેશન આવે. આ નોટિફિકેશન આવ્યા પછી તમારે નોટિફિકેશન એક્સેપ્ટ કરવાની કે હા ભાઈ હું ટીસીએમ રોબોટને અલાવ કરું છું કે ભાઈ ઓકે ભાઈ અમારામાં આવીને એક ટ્રેડ લે. એક જ ટ્રેડ મિત્રો, જોજો તમે એ જોવા જેવી વાત છે. જો અહીંયા એક ટ્રેડ, અહીંયા એક ટ્રેડ, રોજનો એક જ ટ્રેડ, સવારનો એક ટ્રેડ, જે આપણી સ્પેશિયાલિટી છે. આપણા વીઆઈપી ગ્રુપને પણ ખબર છે અને પબ્લિક ગ્રુપને પણ ખબર છે કે નોર્મલી 1 થી 2 ટ્રેડમાં બિલીવ કરીએ છીએ અને 2 ટ્રેડને લોંગર ટર્મમાં બિલ્ડઅપ કરવાની ટ્રાય કરીએ છીએ. એટલે આજ માટે થઈને પ્લસ આજ માટે થઈને કહું કે જો રોબોટ ઘણી વખત આવું પણ કરશે પણ એમાં પેનિક નહીં થવાનું. આજે આણે 140 થી 24,150 નો કોલ ઓપ્શન ખાલી એક વખત માટે થઈને નજર મારી લઈએ, પછી હું અહીંયા વિડીયો ક્લોઝ કરું છું. નિફ્ટી 50 ની અંદર નિફ્ટી 50 નો ઓપ્શન, નિફ્ટી 50 ના ઓપ્શન ની અંદર 24,150 નો કોલ ઓપ્શન આજે એને લઈ પણ લીધો હતો. જો મુદ્દો શું છે, લઈ પણ લીધો હતો એને. અને આ જુઓ તમે 240 ઉપર ક્લોઝ છે, 240 ઉપર ક્લોઝ છે. એનો મતલબ કે અહીંયા એને લીધો તો કેટલા 140, 100 રૂપિયા 260 ક્વોન્ટિટી ઉપર, 260 × 100 એટલે કે ટોટલ 26,000 રૂપિયા થાય. આ સ્ટ્રેટેજી પણ હું પ્લેસમાં મૂકું છું, આવશે, એનું બેક ટેસ્ટિંગ ચાલુ છે, બરાબર. હવે અહીંયા શું તકલીફ થાય ખબર મિત્રો તમને, આ સવારની અંદર વાત કરીએ. એને જ્યાં ટ્રેડ લેવાનો હતો અહીંયા લીધો, અહીંયા છે ને આ ગદનો, અહીંયા એને ટ્રેલિંગમાં છે ને થોડોક મોટો સ્ટોપ લોસ લઈ લીધો. ટ્રેલિંગ થોડુંક ફાસ્ટ આવ્યું, ફાસ્ટ આવ્યા પછી છે ને પછી મોમેન્ટમ આવ્યું. એટલે આવું થાય તે દી મને પર્સનલમાં પ્લીઝ મેસેજ નહીં કરવાના કે ભાઈ આમાં તો સાહેબ આવું થયું. ઓવરઓલ તમને એક દીમાં 26,000 કમાવા કરતા રોજના 2,000, 2,500, 3,000, 4,000 ની ઉપર 5,000, 8,000. અને હજી એક લાસ્ટ વિડીયો બતાવી દઉં કે જેનું ટ્રેલિંગ અમે સેટ કરી રહ્યા છીએ, લાસ્ટ ટ્રેલિંગ છે.
આ વિડીયો જોઈ લેજો એટલે તમને હમણાં આઈડિયા આવી જશે. આ વિડીયો છે આ જોજો. જસ્ટ ફોર માય રેકોર્ડિંગ અત્યારે 30 પોઈન્ટ આપણી ફેવરમાં આવી ગયા છે. 7,800 રૂપિયાનો પ્રોફિટ ઓલરેડી લાઈવ રનિંગ બતાવે છે. આ ટ્રેડરે ઓટોમેટિકલી લઈ લીધો છે વિચ ઇઝ અ ગુડ સાઇન. અને મહત્વનું મારે હવે અહીંયા એ છે કે હું અહીંયા ટ્રેલિંગ વધારે સેટ કરીશ કે ભાઈ ઓકે 30 31 32 પોઈન્ટ આવે તો નીચેની બાજુ 27 એટલે હરેક એક પોઈન્ટ નું સિક્યોરિટી એટલે 5 પોઈન્ટ જ ટ્રેલિંગ થયા કરે. ઓલું શું થાય છે કે અહીંયા 30 પોઈન્ટ આવે અને 30 ન આવે ને 29 આવે તોય મારે 20 જ પોઈન્ટ સિક્યોર થાય તો હું 10 પોઈન્ટ ની નુકસાની શું કામ એને લઉં. એટલે એક પોઈન્ટ ની ટ્રેલિંગ લેડર મારે સેટ બરાબર. એટલે આ વસ્તુ હું સેટ કરી રહ્યો છું. બરાબર. ઓન ધીસ નોટ આ હતી વેબસાઇટનું ઓવરવ્યૂ, આ હતી આલ્ગોનું ઓવરવ્યૂ. તમારા ક્વેશ્ચન્સ માટે હું ઓલવેઝ ઓપન છું મિત્રો. શાંતિથી વિડીયો જોજો. જે ટ્રેડર્સને ખરેખર જરૂર છે સુધી વિડીયો પહોંચાડજો. અને જેમ જેમ ડેવલપમેન્ટ કરતો જઈશ એમ આલ્ગો સિરીઝ એક પ્લેલિસ્ટ બનાવી. આલ્ગો સિરીઝ વિડીયો 1 2 3 4 5 6 7 8 આ બધું તમારા માટે થઈને મૂકતો જઈશ. આ સાથે હું છું CS સાર્થક પુરોહિત. થેન્ક યુ સો મચ ગાઈઝ. પ્લીઝ 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 લાઇક શેર એન્ડ સબસ્ક્રાઇબ મિત્રો. પ્લીઝ. થેન્ક યુ.